નમસ્તે. આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી, એટલે કે જિલ્લા પંચાયતના તમામ સભ્યો, જૂનાગઢ જિલ્લાના સૌ ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ, આટલા લોકોની મીટિંગ હતી, જેના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય છે. આજે ધારાસભ્ય ચૂંટાયા પછી પહેલી વખત હું આ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના સભ્ય તરીકે મેં આજે આ બેઠકમાં હાજરી આપી છે. આ મારી પ્રથમ બેઠક હતી. આ પ્રથમ બેઠકની અંદર કુલ 15 જેટલા એજન્ડાઓ ઉપર ચર્ચા થઈ છે જિલ્લા પંચાયતમાં, જેમાં સૌથી મહત્વની બાબત જે મારા તરફથી રજૂ કરી છે, અત્યંત ગંભીર બાબત છે, જેનું હું જનતાનું ધ્યાન દોરવા માંગુ છું. મનરેગા યોજના જે છે એની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જૂનાગઢ જિલ્લામાં થયો છે, જે બાબતની મેં લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને આજે સામાન્ય સભામાં ફરિયાદ કરી છે. જેમાં WBM રોડ નવી ચાવંડથી જૂની ચાવંડમાં 16,21,000નો રોડ જે છે એ બિલકુલ કામ નથી થયું અને પેમેન્ટ જમા થઈ ગયું છે, પેમેન્ટ વપરાઈ ચૂક્યું છે. જૂની ચાવંડથી માંગનાથ પીપળી 16,21,000નો રોડ જે બિલકુલ બન્યો જ નથી અને એનું પેમેન્ટ સરકારમાંથી જમા થઈ ગયું છે. નવા પીપળિયાથી મોટા હડમતિયા રોડ 18,23,000, નાની મોણપરીથી ઈશ્વરિયા ગીરનો રોડ WBM રોડ 15,80,000 રૂપિયા, નવા ઝાંઝેસરથી જૂના ઝાંઝેસરનો રોડ 15,43,000 રૂપિયા, નવા ઝાંઝેસરથી ઝાંઝનાથ મહાદેવનો રોડ 16,52,000 રૂપિયા. આ તમામ રોડના પૈસા લેવાઈ ચૂક્યા છે, પરંતુ રોડ બન્યો નથી. આવી રજૂઆત મને ગામના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અથવા આગેવાનો તરફથી મળી છે, જે આધારે મેં રજૂઆત કરેલ છે. આ સિવાય હરિપુર, વિસાવદર તાલુકાના હરિપુર ગીર ગામમાં તળાવ ઊંડું કરવાનું કામ છે, 20,36,000 રૂપિયાનું કામ છે. ઘોડાસણ ગામનું તળાવ ઊંડું કરવામાં 40,64,000 રૂપિયા, લીમધરા ગામમાં તળાવનું કામ 40,53,000 રૂપિયા, વીરપુર ગામમાં તળાવનું કામ 4,73,000 રૂપિયા અને મોરવાડા ગામમાં તળાવ ઊંડું કરવાના કામમાં 16,94,000 રૂપિયા. વાજડી ગામ, આ ગામનો પ્રશ્ન ગામજનોએ મને ધ્યાન દોર્યો કે એક જ કામ 2 વખત એના પૈસા લેવામાં આવ્યા છે. શમશાન પાસે કોઝવેનું કામ વાજડી ગામમાં એ 9,77,000 રૂપિયા અને ફરીથી એનો એ જ કોઝવે, પણ એનું નામ બદલી નાખ્યું કે કાંતિભાઈના ઘર પાસે કોઝવે રોડ, એનું કામ 3,59,000 રૂપિયા. પરબ વાવડી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં 18,64,000 રૂપિયા, છોડવડી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં 22,14,000 રૂપિયા, ઉમરાળી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં 17,56,000 રૂપિયા, જૂની ધારી ગુંદાળી ગામે તળાવ ઊંડું કરવા બાબતે 18,23,000 રૂપિયા, રફાળિયા રોડ ઉપર ભેસાણમાં પરસોત્તમ બચ્ચુ કાપડિયાની વાડી પાસે કોઝવે બનાવવાના કામમાં 13,18,000 રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. પરંતુ ગામજનો એવું કહે છે કે આવું કોઈ કામ થયું નથી, અથવા તો થોડું ઘણું ફોટો પડે એટલું કામ થયું છે, બાકીના પૈસા ખવાઈ ગયા છે. અમૃત સરોવર બનાવવાની જે યોજના છે સરકારની, એમાં ખાંભા ગામમાં 8,03,000 રૂપિયા, લીલિયા ગામમાં 6,09,000 રૂપિયા, નાની મોણપરી ગામમાં 3,32,000 રૂપિયા, શોભાવડલા ગામમાં 2,80,000 રૂપિયા અને ગળથ ગામમાં 5,06,000 રૂપિયા અમૃત સરોવર નામની યોજનામાંથી પેવર બ્લોક નાખવાના ફળવાયા છે. ગામજનોનું એવું કહેવું છે કે બિલકુલ નથી પેવર બ્લોક નખાયા, અથવા તો થોડાક નખાયા છે, અથવા તો નબળી ક્વોલિટીના નખાયા છે. ઘંટિયાણ ગામથી સીસી રોડ જે બન્યો છે, એ સીસી રોડ 33,35,000 રૂપિયામાં બન્યો છે. ગામજનોનું એવું કહેવું છે કે આ રોડ હજુ તો અડધો બન્યો છે, ત્યાં તૂટી પણ ગયો છે. 33 લાખ રૂપિયામાં બનેલો રોડ જે છે એ તૂટી ગયો છે. પીરવડ ગામે રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવા સરકારમાંથી 5,56,000 રૂપિયા સેન્કશન થયા છે, પરંતુ ગામજનોનું એવું કહેવું છે કે માટી નાખી અને આ કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ તો ખાલી જે ગામમાંથી મને માહિતી મળી ગામજનો તરફથી કે અમારા ગામમાં કામ નથી થયું, બહુ સિલેક્ટેડ 12-15 કામોની જ યાદી છે. માત્ર 12-15 કામોમાં તે આ આંકડો કરોડો ઉપર જાય છે. જો આખા જૂનાગઢ જિલ્લાના મનરેગા યોજનાના કામોની જો યાદી મળે તો ભ્રષ્ટાચાર કઈ હદે થાય છે એ જાણવા મળે. આ બાબતે મેં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રમુખશ્રીને આજની આ બેઠકમાં મેં રજૂઆત કરી છે. આ સિવાય એક મહત્વની બાબત છે કે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં ફેરફાર કરવા બાબત, એટલે કે કોઈ એક જિલ્લાની અંદર જેટલા પણ સ્ટેમ્પ લેવામાં આવે છે, જમીનોની ખરીદ વેચાણ વારસાઈની અંદર લોકો સ્ટેમ્પ ડ્યુટી ભરતા હોય છે. એ જે સ્ટેમ્પ ડ્યુટી સરકારમાં જાય છે, તે સ્ટેમ્પ ડ્યુટીના કેટલાક ટકા રૂપિયા જે છે એ જિલ્લા પંચાયતને ખર્ચ માટે આપવામાં આવે છે. આ ખર્ચના સ્ટેમ્પ ડ્યુટીના ગ્રાન્ટના કામોમાંથી અનેક પ્રકારની સરકારી યોજનાઓમાંથી રોડ, રસ્તા, ગટર, પાણી બનતું હોય છે. સરકાર આ જિલ્લા પંચાયત દ્વારા 2025 માર્ચ મહિનામાં વડાળ ગામે ભિયાળ રોડથી જાલણસર તરફ જતો રોડે મેટલનું કામ મંજૂર થયું હતું.
માર્ચ 2025માં કામ મંજૂર થયું, આજ દિવસ સુધી કામ કરવામાં ન આવ્યું અને આજની આ સાધારણ સભામાં વડાલ ગામે ભિયાળ રોડથી જાલણસર તરફ જતા રોડનું કામ બદલી નાખ્યું અને કેન્સલ કરી અને માળિયા હાટીના તાલુકાના ભંડુરી ગામે 3 બોર બનાવવાનું કામ મંજૂર કરી નાખ્યું. 4 લાખ રૂપિયામાં 3 બોર બનાવવાનું કામ મંજૂર કર્યું, જે બાબતે મેં વાંધો લીધો છે. આ સિવાય અનેક એવા કામો છે જે કામોમાં માંગરોળ તાલુકાના રહીજ ગામે આંગણવાડી કેન્દ્ર નંબર 2 અપગ્રેડ કરવાની ગ્રાન્ટ હતી અને માંગરોળ તાલુકાના કરમદી ચિંગરિયા ગામે આંગણવાડીમાં અપગ્રેડ કરવાની હતી. આ બંને કામ કેન્સલ કર્યા છે. હવે આ કામો ફેબ્રુઆરી 2025માં મંજૂર થયા હતા. ફેબ્રુઆરી 2025માં મંજૂર થયેલું કામ ચાલુ ન થયું ને અંતે એને કેન્સલ કરી દેવામાં આવ્યું ને એની સામે પેવર બ્લોકનું કામ માંગરોળ તાલુકાના માનખેત્રા ગામથી કલતપુર ટીંબા તરફ જતા રસ્તે સાંગાભાઈ ગલ્લાભાઈના ઘરેથી પૂંજા મેરખીના ઘર તરફ પેવર બ્લોકનું કામ મંજૂર કરી દીધું છે. જે આ બધી વહીવટી બાબતો છે, પણ આ ખરેખર ખૂબ ખોટું થઈ રહ્યું છે. આવી રીતે ન હોવું જોઈએ એ બાબતે મેં રજૂઆત કરી છે. એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એ છે કે બલિયાવડ ગામે ગોપાલ ગામ વિસ્તારમાં સીસીટીવી કેમેરાનું કામ ફેબ્રુઆરી 2025માં મંજૂર થયું હતું. આ કામને આજે કેન્સલ કરી અને એની જગ્યાએ માળિયા હાટીના તાલુકાના લાઠોદરા ગામે વોકળા ઉપર પૂર સંરક્ષણ દિવાલનું કામ મંજૂર કરવામાં આવ્યું. ભાજપની બહુમતી છે તો એ ધારે કરી શકે છે. ઈવનગર ગામે ગ્રામ પંચાયત વિસ્તારમાં સીસીટીવી કેમેરાનું કામ મંજૂર થયું હતું, એને આજે કેન્સલ કરી અને માળિયા હાટીના તાલુકાના પાણીદ્રા ગામે પૂર સંરક્ષણ દિવાલનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. આ સિવાય એક મહત્વના મુદ્દા ઉપર મેં મારો સામાન્ય સભામાં વિરોધ ઉઠાવ્યો છે. એ બાબતનો વિરોધ છે કે આ બહુ જનતાએ જાણવા જેવો વિષય છે. આગળ છે સામાન્ય સભાની અંદર સામાન્ય રીતે ચૂંટાયેલા નેતાઓ શું કરતા હોય છે એ આમ જનતાને ક્યારેય કોઈ કહેતા નથી, કેમ કે બધાની ભાગ બટાઈ સરખા અંશે ગોઠવાઈ ગઈ હોય છે. એજન્સીઓમાં ભાગ હોય છે ને બધી જગ્યાએ, પણ મારે એવું કઈ કરવાનું નથી. એક ઇન્ટરેસ્ટિંગ વાત આજની સભામાં એ છે કે ભેસાણ તાલુકાના ગળથ ગામે નદીના સામા કાંઠેથી સ્મશાન સુધી પૂર સંરક્ષણ દિવાલનું કામ બનાવવાનું સરકારી કામ 3 તારીખ ફેબ્રુઆરી મહિનો 2023માં જિલ્લા પંચાયત દ્વારા મંજૂર થયું. ફેબ્રુઆરી 2023માં ભેસાણ તાલુકાના ગળથ ગામે પૂર સંરક્ષણનું કામ મંજૂર થયું. એ સિવાય ભેસાણ તાલુકાના ગળથ ગામે કાંતિબદાના ઘરથી ઢોળવા તરફ જતા રસ્તા પર પૂર સંરક્ષણ દિવાલનું કામ પણ 2023ના ફેબ્રુઆરી મહિનામાં મંજૂર થયું. આ 2 કામો ફેબ્રુઆરી 2023માં મંજૂર થયા. એ બંને કામો આજ દિવસ સુધી ચાલુ જ ન થયા. કોઈ સરકારી પ્રોસેસ ન થઈ, કામ મંજૂર થઈ ગયા પણ આજ દિવસ સુધી કંઈ કામ ન થયા. આજે આ જુલાઈ 2025ની સામાન્ય સભામાં આ બંને કામો કેન્સલ કરી દીધા કે ભાઈ હવે તો આ કામો થતા નથી. અને એની સામે ભેસાણ તાલુકાના ગળથ ગામે નાથાભાઈના ઘરથી મનસુખભાઈના ઘર સુધી પેવર બ્લોકનું કામ સામે મંજૂર કરી નાખ્યું અને મોરવાડા જતા રસ્તે વોંકળે કોઝવે કમ ધાબીનું કામ ભેસાણ તાલુકામાં મંજૂર કર્યું. જે કામ 2023માં મંજૂર કરવામાં આવ્યા છે એ 2025 સુધી ચાલુ નહીં કરવા પાછળનો ઈરાદો શું છે, શા માટે ચાલુ નથી, ત્યાં આ બધા પ્રશ્નો મેં પૂછતા મને કોઈ બહુ સંતોષકારક જવાબ મળેલ નથી. એક સારી બાબત એ થઈ છે આજની આ મીટિંગની અંદર કે ભેસાણ તાલુકાના રાણપુર ગામે જે શૌચાલયની ટાંકી જે છે સાફ કરતી વખતે 2 સફાઈ કામદારોના દુઃખદ મૃત્યુ થયા હતા. એ બંને સફાઈ કામદારોને સરકાર તરફથી 30 લાખનું વળતર મળવા પાત્ર છે. જિલ્લા પંચાયત દ્વારા 60 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આજે જે બંને સફાઈ કામદારશ્રીઓના મૃત્યુ થયા છે બંનેને 30 લાખની સહાય જિલ્લા પંચાયત હસ્તક સરકારશ્રી દ્વારા કરવામાં આવનાર છે. આજની આખી જે સભા છે એની અંદર અનેક પ્રકારના બીજા એક મહત્વનો વિષય એ હતો કે એજન્ડા નંબર 13 કે 2024-25ની ગ્રાન્ટમાંથી જે સરકારી કામો મંજૂર થયા છે એ સરકારી કામોની મુદ્દત વધારવા માટેનો એક ઠરાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે કોઈ પણ સરકારી કામ નિર્ણય થાય ત્યારે એની ટાઈમ ફ્રેમ નક્કી થઈ હોય કે આ કામ ક્યારે ચાલુ થશે અને ક્યારે પૂરું થશે. આમ છતાંય જે કાંઈ રાજકીય વ્યક્તિઓ કે મિલીભગતવાળા હોય છે વારંવાર સરકારી કામની મુદ્દત વધારે. જે કામ 2025માં પૂરું થવાનું હોય એનો ઠરાવ સામાન્ય સભામાં આવે કે હજુ આને 1 વર્ષની મુદત વધારી દઈએ છીએ, હજુ 1 વર્ષ મુદત. તો આજે મેં સામાન્ય સભામાં એ વાતનો સખત વાંધો નોંધાવ્યો છે કે જે કામ જે ટાઈમ ફ્રેમમાં નક્કી થયા હોય એ કામ એ સમય મર્યાદામાં પૂરા થવા જોઈએ. હવે કોઈ કુદરતી પરિબળ ન હોય, માનો કે
નદી ઉપર બ્રિજ બનાવવાનો છે, ચોમાસું આવી ગયું તો સ્વાભાવિક છે કે કામ સમય મર્યાદામાં પૂરું નહીં થાય. કોઈ યુદ્ધ આવી ગયું, કોઈ આંદોલન થઈ ગયું, કોઈ ધરણા રેલી થઈ ગઈ અથવા કોઈ રોગચાળો ફાટી નીકળ્યો તો સરકારી કામોની સમય મર્યાદા વધારી આપવી જોઈએ. પરંતુ આવું કંઈ કુદરતી પરિબળ ન હોય તેમ છતાંય વારંવાર મુદત વધારો લઈ એજન્સીઓ દ્વારા અને કેટલાક રાજકીય માણસો દ્વારા ભ્રષ્ટાચાર કરવાનો આ રસ્તો ગોતી કાઢ્યો છે. આજે મેં ડીડીઓ શ્રીને અને પ્રમુખશ્રીનું ધ્યાન દોર્યું છે કે કોઈ પણ સરકારી કામની મુદત વધારતા પહેલા મુદત વધારવાની જરૂર શા માટે પડી છે, કુદરતી કારણો છે કે વહીવટી કારણો છે, સરકારી તંત્રની ભૂલ છે કે એજન્સીની ભૂલ છે, એ પાકા પાયે ચેક થવું જોઈએ અને જો વ્યાજબી માત હોય તો અને તો જ મુદત વધારો મળવો જોઈએ. આ પ્રકારે આજની જુનાગઢ જિલ્લાની સામાન્ય સભામાં મેં હાજરી આપી હતી. મારી પ્રથમ સભા છે. આ મિટિંગની અંદર અમારા રાજુભાઈ બોરખતરિયા સાહેબ, અમારા પ્રવીણભાઈ રામ સાહેબ, અમારા પ્રવીણભાઈ સાહેબ મકવાણા, આ બધા વડીલોએ હાજરી આપી, મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને જનતાને પણ જાણવા મળે, જનતાનો હક છે કે ભાઈ તમે જેને ચૂંટણીમાં મત આપ્યા છે એ માણસ શું કરી રહ્યો છે, જાણવાની બધાને હક છે. તમે ચૂંટેલા ધારાસભ્યને, સાંસદ સભ્યોને, જિલ્લા સભ્યોને, તાલુકા સભ્યને અવારનવાર ફોન કરીને પૂછતા રહેશો તો તમારા વિસ્તારમાં સારું થશે. ક્યારેય નહીં પૂછો તો બધા જ ચોર ભેગા મળી બહુમતીથી સિક્કો મારી કામ મંજૂર કરી અને ઘરે જતા રહેશે. તમે જેને મત આપો એ રૂપિયાવાળો થઈ જશે અને તમે ભિખારી થઈ જશો. જય જય ગરવી ગુજરાત.